મારું નામ અભિષેક સોલંકી છે। આ અંડરબ્રિજ કરોડો રૂપિયા ખાઈ ગયો છે, તેમ છતાં પણ અંડરબ્રિજ એટલી બિસ્માર હાલતમાં છે કે અંડરબ્રિજની આસપાસ એટલા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। ત્યાં ખાડાઓના કારણે અહીં ચાલતા રાહદારીઓ, અહીં ચાલતા વાહન ચાલકો જે છે તે ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે। તંત્રની એટલી માંગ છે કે અંડરબ્રિજ તમે કરોડો રૂપિયામાં બનાવ્યો છે, તો અહીં જે એન્જિનિયરો જે છે આ અંડરબ્રિજ બનાવવા વાળા એન્જિનિયરોને બોટાદ બોલાવવામાં આવે, અમારે એનું સન્માન કરવું છે। કારણ કે એટલી ટેકનોલોજી વાપરી છે અંડરબ્રિજની અંદર કે પાણી ક્યાંથી આવે છે એનું કઈ નક્કી થતું નથી, પાણી ક્યાં જાય છે એનો નિકાલ ક્યાં થાય છે એનું કઈ નક્કી થતું નથી। વરસાદ આવે કે ન આવે, બ્રિજની અંદર પાણી તો આવી જ જાય છે, તો આવી નીકળે છે। સાવંતપુર જે હનુમાનજી મંદિર છે ત્યાં દર્શન કરવા વાળા અઢળક દર્શનાર્થીઓ જે છે આજુબાજુના જિલ્લામાંથી 100-200 કિલોમીટર દૂર જિલ્લાઓમાંથી અહીં આવે છે, ત્યારે દર્શન કરવા જતા સૌથી પહેલા તો બોટાદની અંદર ખાડાઓના દર્શન કરે છે, ત્યારે બહારના જે લોકો જે છે તે પણ ટ્રાહીમાં પે કરી ચૂક્યા છે, બોટાદના જે રહેવાસીઓ જે છે તે પણ ટ્રાહીમાં પે કરી ચૂક્યા છે। તો અમારી એટલી માંગ છે કે જો આ બ્રિજ તમારી સરખો રહેતો હોય તો રાખો, નહીંતર ફરીવાર આને બુરી દો। રેતીને ઢગલા શા માટે કરે છે? આ ડામરનો રોડ પાણીમાં કોઈ દિવસ ટકે જ નહીં। એક સામાન્ય માણસને પણ આની ખબર હોય, પણ એન્જિનિયરો જાણે કેમ બહારથી ડુપ્લિકેટ ડિગ્રી લઈને આવ્યા હોય એવું લાગે છે। અહીંયા ડામરની જગ્યાએ આરસીસીનો રોડ બનાવવામાં આવે એવી અમારી માંગ છે, કારણ કે જેટલી વાર તમે ડામરના રોડ બનાવશો એ ડામરના રોડ પાણીની અંદર તૂટી જવાના છે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।